નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઇલેક્શન વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ગૌરવ પંથના મુદ્દાને સભા સમક્ષ ઉઠાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે કામોના ચર્ચા કરી તેના પર મંજૂરી મેળવવા માટે સભા મળી હતી, જેમાં નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે પણ ચૂંટાયેલા શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું। જ્યારે ઇલેક્શન વોર્ડ નંબરના 1 કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ગૌરવ પંથનો મુદ્દો સભા સમક્ષ ઉઠાવ્યો હતો। વિસ્તારમાં જૂની ગેસ લાઇનની પાઇપલાઇનો છે, જેમાંથી ઓછું પ્રેશર આવે છે, પાણી પણ ઓછું આવે છે તેવી પણ રજૂઆતો કરી। સારા રોડ છે, સારા પેવર બ્લોક છે, એને કાઢીને ફરીથી જે રિનોવેશન કરવામાં આવે છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। કરોડોના ખર્ચા જે કરી રહ્યા છે તે ખોટું છે। સમગ્ર સભા જ્યારે મળતી હોય ત્યારે લોકહિતમાં રજૂઆત કરવી એ તમામ સભાસદોનો અધિકાર છે અને અધિકારના ભાગરૂપે અમારા વિસ્તારમાં જે જૂની ગેસ લાઈનોનું પ્રેશર ઓછું છે અને કામગીરી બાકી છે, એ ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી બાબતની અમારી રજૂઆત હતી। અમારી રજૂઆત ઓછા પ્રેશરથી પાણી કે ગંદા પાણી કે પછી સંકલનની મિટિંગોમાં ઉઠાયેલા પ્રશ્નોનું અત્યાર સુધી નિરાકરણ નથી આવ્યું એ બાબતની હતી। અને ખાસ કરીને જ્યારે ગૌરવ પથના નામે આપણે 4 વડોદરા શહેરની એન્ટ્રીઓ એના રોડ બ્યુટિફિકેશન સાથે મંજૂર કરતા હોય ત્યારે એ ગૌરવ પથના જે ગ્રાન્ટ આવવાની હતી સરકારમાંથી, એ ગ્રાન્ટ હજુ સુધી આવી નથી। અને જ્યારે સન્માનીય સીએમ સાહેબના હસ્તે આપણે ખાતમુહૂર્ત કરાવતા હોય, ગ્રાન્ટ આવી નથી એ પહેલાં ખાતમુહૂર્ત કરાવતા હોય તો ખાતમુહૂર્ત કરાવ્યા પછી તાત્કાલિક ધોરણે કામ ચાલુ થવું જોઈએ, એ આજ દિન સુધી થયું નથી। અને સૌથી મોટી બાબત એ છે કે સારામાં સારા રોડ છે, એમાં કરોડો રૂપિયાનો લગભગ 50 કરોડ રૂપિયાનો ખર્ચો, માતબર ખર્ચો, જે 4 એન્ટ્રીઓમાં જે બ્યુટિફિકેશનના નામે સારા રોડ, સારા ડિવાઈડર, સારા પેવર બ્લોક કાઢીને નવું કરવાનો જે આ એક નિર્ણય લીધો છે, એની સામે અમારી નારાજગી હતી। સાથે જે ગૌરવ પથની ગ્રાન્ટ આવે એમાંથી જ આ કામ થાય, સ્વર્ણિમમાં ખર્ચો પાડવાની આ લોકો જે તજવીજ હાથ ધરી રહ્યા છે, એ સ્વર્ણિમમાં વિકાસના અન્ય કામો જે આંતરમાળખાકીય સુવિધાઓના હોય પ્રજાના, એ જ કરવા જોઈએ। અને રોડના કામો સરકારશ્રીએ ગૌરવ પથના નામે આપવાના છે, તો સરકારમાંથી ગ્રાન્ટ આવે ત્યારે જ થાય એવી અમારી રજૂઆત હતી। Subscribe now and press the bell icon. Never miss an update.